ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો છે। ધારાસભ્યના દીકરાએ પીએમ આવાસ યોજનામાં લાભ લીધો હોવાનો ખુલાસો થયો। જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે। વૈભવી જીવન જીવતા એમએલએના દીકરાએ આવાસ યોજનાનો લાભ લીધો। એમએલએના દીકરા મોહિતે મકાન બનાવવા પીએમ આવાસ યોજનામાંથી સહાય મેળવીને મકાનનું બાંધકામ છે તે શરૂ કરાવ્યું। કયા નિયમો અનુસાર એમએલએના દીકરાએ યોજનાનો લાભ લીધો તે સવાલ થઈ રહ્યો છે। શું ધારાસભ્ય મેઘજી ચાવડા પાસે પોતાનું મકાન નથી? મેઘજી ચાવડા પાસે પોતાનું મકાન છે તો યોજનાનો લાભ કેવી રીતે તેમને મળ્યો તેવા સવાલ થઈ રહ્યા છે। પાક્કું મકાન ન ધરાવતા લોકોને પીએમ આવાસ યોજના હેઠળ આ સહાય છે તે આપવામાં આવે છે। એમએલએના દીકરાને આવાસમાં લાભ લેવો હોય ત્યારે શું નીતિ નિયમો તેને નથી લાગુ પડતા જેવા ગંભીર સવાલો હાલ તો ઉદ્ભવી રહ્યા છે। તો નગર પંચાયત ને અંદર જે આવાસ યોજનાના મકાન બનાવે છે એની અંદર મેઘજીભાઈ ચાવડાના છોકરા જે 25 લાખની ગાડીઓ ફેરવે છે અને છતાંય એ લોકોને આવા લાભ મળે છે તો ગરીબ માણસો ને બધાને 50 ધક્કા ખાવા પડે છે ત્યારે આ લોકોને 5 મકાન થતા હોય છે તો આ લોકો કેવી રીતે કરે છે એ કાંઈ સમજાતું નથી। આની અંદર ખરેખર અધિકારીઓની બધાની તપાસ થવી જોઈએ। અમારી માંગ એવી છે કે ગરીબ માણસોને ખરેખર આ લોકો આવા આજે પૈસાદાર બધા માણસો રહ્યા એ લોકો લાભ લઈ જાય તો ગરીબ માણસોને લાભ થવો જોઈએ। જો કાગળિયા આ લોકો પૂરા કરી શકતા હોય ન કરી શકતા હોય ગરીબ માણસો અને આ લોકો કાગળિયા પૂરા કેવી રીતે કરે છે આની અંદર કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય એવું લાગે।